નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। અને આજે આપણે વાત કરીશું મધ્યાહન ભોજન યોજના શાખા કલેક્ટર કચેરી નવસારીમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને MDM તાલુકા સુપરવાઇઝરની પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ મિત્રો તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। તો ચાલો મેળવીએ આ ભરતી પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર છે તેની એક જગ્યા ખાલી છે, MDM તાલુકા સુપરવાઇઝરની એક જગ્યા ખાલી છે। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો પગાર છે મહિને 15,000 રૂપિયા ચૂકવવામાં આવશે અને MDM મધ્યાહન ભોજન તાલુકા સુપરવાઇઝરમાં તમને મહિને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। મિત્રો, આ ભરતી છે એ 11 માસના કરાર આધારિત છે। આપણે PM પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવેલી છે। ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે। તમામ ઉમેદવારોએ અરજીનો નમૂનો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તેમજ અન્ય જરૂરી વિગતો માટે વેબસાઇટ પર જઈ અને માહિતી છે એ મેળવવાની રહેશે। વેબસાઇટ નોંધી લેશો www.navsari.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈ અને તમે છે એ માહિતી મેળવી શકો છો, અથવા તો જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી, PM પોષણ યોજના, MDM જિલ્લા સેવા સદન, 3જો માળ, કલિયાવાડી, નવસારીની કચેરીએ જઈ અને પણ તમે રૂબરૂ માહિતી મેળવી શકો છો। હવે અરજી કરવાની સમયમર્યાદાની વાત કરવામાં આવે તો 28 જાન્યુઆરી 2025 થી 7 ફેબ્રુઆરી 2025 સુધી તમે અરજી કરી શકો છો। ઉમેદવારે અરજી છે એ સાદી ટપાલથી, રજિસ્ટર ID કે સ્પીડ પોસ્ટથી મળી જાય એ રીતે તેમની અરજી મોકલવાની રહેશે। સમય મર્યાદા બાદ મળેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં। આ જગ્યાઓ અંગે પસંદગી યાદી કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM શ્રી યોજના નવસારી દ્વારા લેખિત અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે। અરજી મિત્રો તમે છે એ મોકલવાની છે તો એનું એડ્રેસ નોંધી લેશો। જિલ્લા પુરવઠા અધિકારી PM પોષણ યોજના નવસારી, મધ્યાહન ભોજન યોજના શાખા, 3જો માળ, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારી, સ્થળ નવસારી। આશા રાખું છું મિત્રો આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ।